આપણે સ્વાધ્યાય 6.2 આપણે પૂર્ણ કર્યું। હવે સ્વાધ્યાય 6.2 ના પહેલા જે આપણે ઉદાહરણ હતા એ તમને સ્વાધ્યાય 6.2 બરાબર આવડી ગયું, માટે ઉદાહરણ તમને બહુ સરળતાથી આવડી જશે। હવે તો જો ઉદાહરણ નંબર આપણે 8 થી બાકી હતું, તો ઉદાહરણ નંબર 8 f of x equal to x cube minus 3x square plus 4x x belongs to r એ r પર ચુસ્ત વધતું વિધેય છે। મેં તમને મિત્રો હમણાં દાખલા શીખવાડ્યા એ મુજબ દાખલા મેં તમને કરાવ્યા એ મુજબ આપણે જોઈએ તો એની આપણી રકમ છે fx equal to x cube minus 3x square plus 4x fx equal to x cube minus 3x square plus 4x। ફરીવાર મિત્રો રકમ ફરીવાર તમને બતાવી દઉં છું। fx equal to x cube minus 3x square plus 4x એ ચુસ્ત વધતું વિધેય છે। જો મિત્રો વધતા અને ઘટતા વિધેય માટે મેં તમને નિયમ આપ્યો તે પહેલા આપણે આનું વિકલન કરી દેવાનું। તો f'x આનું વિકલન થાય મિત્રો 3 આગળ આવશે તો 3x સ્ક્વેર માઈનસ 3 લખીને 2x 4 લખીને 1 તો આપણને મળશે મિત્રો 3x સ્ક્વેર માઈનસ 6x પ્લસ 4। આના મિત્રો આપણે અવયવો પાડવા માટે આપણે એક કામ કરીએ, આ 4 ને આપણે 3 પ્લસ 1 કરી દઈએ તો 3 આમાંથી કોમન નીકળી જાય તો 3x સ્ક્વેર માઈનસ 6x 3 અને 1 કરી દઈએ આપણે તો આમાંથી આપણે 3 કોમન કાઢી શકીએ તો x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 1 અને આ 1 આપણી પાસે હતો। આવું કરવાનું કારણ મિત્રો આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ તો 3x માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 એવું આપણને મળે છે। અહીંયા મિત્રો તમને x ની કોઈ પણ કિંમત લેજો। હવે તો x ની કોઈ પણ કિંમત માટે આપણો f'x મિત્રો કોઈ પણ કિંમત લઈએ, જે બી કિંમત આનો સ્ક્વેર છે, સ્ક્વેર મિત્રો વર્ગ છે, વર્ગ એટલે ધન જ થાય તો આ કિંમત આપણી ધન થવાની, એમાં પાછો પ્લસ 1 એટલે ધન જ થાય તો f'x ગ્રેટર ધેન 0 થાય અને મિત્રો આ ધન થઈ ગયા માટે ચુસ્ત વધતું વિધેય છે। ફરી મિત્રો આપણે રકમ જોઈએ, દાખલો ફરી એકવાર સમજી લઈએ। દાખલા રકમ આપણે જોઈએ પહેલા fx બરાબર આપણી આ રકમ હતી એ r પર મિત્રો r એટલે x ની કોઈ પણ કિંમત માટે લખ્યું પણ છે x belongs to r। r માની x ની કોઈ પણ કિંમત માટે ચુસ્ત વધતું વિધેય છે। ફરી દાખલો સમજી લઈએ। રકમ છે આપણી x cube minus 3x square plus 4x। આ રકમ વધતા અને ઘટતા વિધેય માટે આપણે વિકલન કરવાનું। આનું આપણે વિકલન કરી દીધું તો x cube નું 3x square 3 લખી x square નું 2x 4 લખી x નું 1 આનું આપણે વ્યવસ્થિત લખી નાખ્યું। હવે સાદુરૂપ આપવા માટે મિત્રો આ 4 ને આપણે 3 plus 1 કરી દીધા તો આ બધામાંથી 3 કોમન આવશે તો x square minus 2x plus 1 જે આ પૂર્ણાંક પદાવલી છે x minus 1 આખાનો સ્ક્વેર અને મિત્રો અહીં આખાનો વર્ગ આવે છે માટે x ની કોઈ પણ કિંમત માટે f'x ગ્રેટર ધેન 0 થાય એટલે કોઈ પણ કિંમત મૂકીશું આ કિંમત આપણી ધન થશે માટે મિત્રો ચુસ્ત વધતું વિધેય છે। ચલો ઉદાહરણ પણ બરાબર આવડી ગયું તમને। એના પછી ઉદાહરણ નંબર આપણે 9મું જોઈએ। મિત્રો 9મા ઉદાહરણની અંદર આપણે જે રકમ આપી છે તે fx cos x છે। ત્યાર પછી આપણે અલગ અલગ 3 અંતરાલને ચેક કરવાના છે તો રકમ પહેલા લખી દઈએ આપણે ઉદાહરણ નંબર 9 fx આપણને cos x આપેલા છે। વિકલન કરીએ તો f'x cos નો મિત્રો માઈનસ sin x થાય। હવે આપણને મિત્રો લોકો જે અંતરાલ આપેલા છે અંતરાલને આપણે જોઈએ fx બરાબર cos x આપણે વિકલન કરી દીધું cos નું વિકલન માઈનસ sin x
હવે 0 થી પાઈ ની આપણે વાત કરીએ મિત્રો, તો જો 0 થી પાઈ માટે તો મિત્રો 0 થી પાઈ એટલે આપણું કયું ચરણ થાય? આ 0, આ પાઈ બાય 2, આ પાઈ, આ 3 પાઈ બાય 2 અને આ 2 પાઈ. તો મિત્રો 0 થી પાઈ ની અંદર પહેલું અને બીજું બંને ચરણ થાય. તો 0 થી પાઈ માટે પ્રથમ અને બીજું ચરણ થાય. પહેલા અને બીજા બંને ચરણ મિત્રો ઓલ એસટીસી નિયમ પ્રમાણે આ સાઈન જોવાનું, આપણે જે એપ્રેસ એક્સ આવ્યું હોય તે જોવાનું. તો પ્રથમ અને બીજા ચરણમાં સાઈન એક્સ ધન છે. મિત્રો જો પહેલા અને બીજા બંને ચરણની અંદર ઓલ એસ, આમાં સાઈન ધન, આમાં સાઈન ધન, માટે બંનેમાં ધન છે. તો એપ્રેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે માઇનસ સાઈન એક્સ છે. આ માઇનસ અને સાઈન એક્સ પહેલા બીજા બંનેમાં જે આપણી પાસે ચરણ આપ્યું છે 0 થી પાઈ, બંનેમાં મિત્રો સાઈન એક્સ ધન છે. તો ઓલ ઓવર ગુણાકાર મિત્રો માઇનસ આવ્યો. આ સાઈન એક્સ ધન છે, આ માઇનસ છે, ઓલ ઓવર માઇનસ આવ્યા. તો આ લેસ ધેન 0 માટે ચુસ્ત ઘટતું વિધેય છે. અહીંયા મિત્રો આપણી પાસે આગળ માઇનસ હતો માટે ચુસ્ત ઘટતું વિધેય છે. જુઓ જરા, 0 થી પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે. તો શા માટે ઘટતું આવ્યું ખબર પડી ગઈ તમને બરાબર. ત્યાર પછી બીજી છે પાઈ થી 2 પાઈ. તો બીજામાં મિત્રો આપણે જોઈએ પાઈ થી 2 પાઈ. પાઈ થી 2 પાઈ માટે મિત્રો તો આ ભાગ આવે. જો આ પાઈ છે આપણો, આ પાઈ થી માંડીને 2 પાઈ એટલે આપણો આ ભાગ આવશે, ત્રીજું અને ચોથું ચરણ. તો પાઈ થી 2 પાઈ માટે ત્રીજું અને ચોથું ચરણ થાય. હવે ત્રીજા અને ચોથા ચરણમાં મિત્રો સાઈન એક્સ કેવું આવે? તો ત્રીજા અને ચોથા ચરણમાં સાઈન એક્સ ઋણ આવે મિત્રો. કારણ ઓલ એસટી આમાં tan ધન આવે, આમાં cos ધન આવે મિત્રો, સાઈન આપણું ઋણ આવે. માટે એપ્રેસ એક્સ, માટે એપ્રેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે રકમ છે માઇનસ સાઈન એક્સ. આ માઇનસ અને સાઈન એક્સ મિત્રો ઋણ છે. આ તો માઇનસ માઇનસ પ્લસ આવ્યું અને પ્લસ ને મિત્રો ગ્રેટર ધેન 0 માટે ચુસ્ત વધતું વિધેય છે. તો મિત્રો બીજો આપણો જે સવાલ હતો, બીજો સવાલ પાઈ થી 2 પાઈ માં ચુસ્ત વધતું વિધેય છે, આપણને મળી ગયું. હવે ત્રીજો સવાલ 0 થી 2 પાઈ. તો મિત્રો આપણી પાસે કહેવા માંગે છે 0 થી 2 પાઈ માં. તો 0 થી પાઈ માં આપણે ચેક કરી કે ભાઈ 0 થી પાઈ માં એ ઘટે છે. આ ભાગમાં અહીંયા મિત્રો જો આ 0 થી પાઈ આ ભાગની અંદર આપણે જોયું કે આ ઘટે છે અને પાઈ થી 2 પાઈ એટલે આ ભાગમાં આપણે જોયું કે એ વધે છે. માટે આખા જ એકમ વર્તુળમાં એટલે કે જે આપણો ત્રીજો સવાલ છે આપણો 0 થી 2 પાઈ, એમાં વધતું કે ઘટતું કહી શકાય નહીં. કારણ કે અડધામાં ઘટે છે ને અડધામાં વધે છે. વધતા ઘટતાનો મતલબ વધતું પણ નથી ને ઘટતું પણ નથી. કારણ વધતું હોય તો આખું 4 એ 4 માં વધવું જોઈએ. આ 0 થી 2 પાઈ ને 4 એ 4 ચરણ થઈ ગયા. તો 4 એ 4 ચરણમાં વધતું હોય તો વધતું કહેવાય, 4 એ 4 ચરણમાં ઘટતું હોય તો ઘટતું કહેવાય. પણ અહીંયા આપેલા જે 4 ચરણ 0 થી 2 પાઈ ના 4 ચરણમાં મિત્રો સતત વધતું પણ નથી, સતત ઘટતું પણ નથી. કારણ આ 4 ચરણના અડધા ચરણ પહેલા ને બીજામાં ઘટે છે અને ત્રીજા અને ચોથામાં વધે છે. માટે આનો જવાબ આપણે આવી રીતે લખી શકાય 0 થી 2 પાઈ એટલે 4 ચરણ. એમાં પહેલા બે ચરણની અંદર
0 થી પાઈ માં ઘટે છે અને ત્રીજા અને ચોથા ચરણમાં એટલે કે પાઈ થી 2 પાઈ માં વધે છે, માટે 0 થી 2 પાઈ માં વધતું પણ નથી અને ઘટતું પણ નથી. એ આપણો જવાબ આવશે. ચલો રેડી? ફરી એકવાર જોઈએ આપણે. રકમ છે આપણી f of x બરાબર cos x. f પ્લસ x cos નું વિકલન માઇનસ sin x. હવે આપણી પાસે 0 થી પાઈ માટે કીધું છે ને પાઈ થી 2 પાઈ માટે કીધું છે. તો 0 થી પાઈ માટે એટલે મિત્રો પહેલું ને બીજું ચરણ. પહેલા બીજા ચરણમાં sin all stc નિયમ પ્રમાણે sin મિત્રો ધન થાય. તો f પ્લસ x બરાબર લખી sin ને બદલે આપણે ધન મૂકી દેવાનો, બેનો ગુણાકાર માઈનસ માટે લેસ ધેન 0. પાઈ થી 2 પાઈ એટલે મિત્રો આપણી પાસે ત્રીજું ને ચોથું ચરણ થાય. ત્રીજા અને ચોથા ચરણમાં sin મિત્રો ઋણ આવશે, તો આ માઈનસ માટે આ ધન થાય, માટે ચુસ્ત વધતું વિધેય છે. આપણો ત્રીજો વિકલ્પ 0 થી 2 પાઈ વાળો, પણ 0 થી 2 પાઈ એટલે ચારે ચાર ચરણ. આ 0 થી 2 પાઈ એટલે કમ્પ્લીટ ચારે ચાર ચરણ. તો મિત્રો ચારે ચાર ચરણમાં આનો વધે ન ઘટે, કારણ પહેલા બે ચરણની અંદર એ ઘટે છે, બીજા બે ચરણમાં એ વધે છે, માટે ચારે ચરણમાં મિત્રો સતત વધતું પણ ના કહેવાય, સતત ઘટતું પણ ના કહેવાય. રેડી? ત્યાર પછી આગળ વધીએ આપણે. ઉદાહરણ નંબર 10. જો રકમ એની રકમ છે મિત્રો f of x equal to x square minus 4x plus 6 કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે છે. રકમ લખું છું પહેલા x square minus 4x plus 6. આપણી આ રકમ છે. વધે અને ઘટે માટે આપણે વાત કરવી છે મિત્રો. તો વધે અને ઘટે માટે પેલા f dash x આપણે મેળવવું પડે. તો f dash x બરાબર 2x minus 4. હવે આપણે શું કરતા હતા? આમાંથી x ની કિંમત લાવતા હતા. તો રફ પાનામાં 2x minus 4 બરાબર 0, એટલે કે 2x બરાબર 4, x બરાબર 2. એટલે આપણી સંખ્યા રેખા બનશે આમ. એમાં x ને બદલે અહીંયા 2 લખવાના, અહીંયા માઈનસ ઇન્ફિનિટી, અહીંયા પ્લસ ઇન્ફિનિટી. હવે આપણે લખવાનું કે જો x is less than 2 હોય એટલે કે માઈનસ અનંત થી 2 માં 2 કરતા નાના એટલે આ ભાગ, અને બીજો વિકલ્પ લખવાનો x is greater than 2 હોય એટલે કે 2 થી અનંત આ અંતરાલમાં. અહીંયા મિત્રો આ રફ પાનામાં આપણે કરવાનું, અને આ રફ પાનામાં જે x ની કિંમત આવે તે આપણે સંખ્યા રેખામાં દર્શાવવાની. પછી આપણી પાસે બે જ ભાગ આવે છે, માઈનસ ઇન્ફિનિટી 2 અને 2 થી માંડીને ઇન્ફિનિટી. હવે આપણે આમાં x ની કિંમત મૂકવાની. અહીંયા આપણે 2 કરતા નાની, ધારો કે 1 કાં તો 0 કિંમત અહીંયા મૂકી દઈએ. ધારો કે આપણે 0 મૂકી દઈએ, તો 0 મૂકો તો માઈનસ 4 મળશે. તો f dash x is less than 0 મિત્રો માઈનસ મળશે. આ 1 મૂકો, 0 મૂકો, માઈનસ વાળી કોઈ બી કિંમત મૂકો તો આ જવાબ મિત્રો આપણને લેસ ધેન 0 મળશે, માટે ચુસ્ત ઘટતું વિધેય છે. અને આમાં મિત્રો તમે 2 કરતા મોટી કોઈ કિંમત લો, ધારો કે આપણે 3 લઈ લઈએ, તો 3 આમાં મૂકો તો 3 દુ 6 માંથી 4 જાય તો પ્લસ 2 મળશે. તો f dash x is greater than 0, માટે ચુસ્ત વધતું વિધેય છે. માટે મિત્રો આપણો ફાઇનલ જવાબ આ રીતે લખાય, માઈનસ ઇન્ફિનિટી 2 અંતરાલમાં ચુસ્ત ઘટે છે અને 2 થી ઇન્ફિનિટીમાં અંતરાલમાં ચુસ્ત વધે છે. હવે તો સમજાય કે બધાને બરાબર? દાખલો ફરી એકવાર. આપણી પાસે આ રકમ છે, વધે અને ઘટે માટે આપણે આનું વિકલન કરવાનું. આપણે આનું વિકલન કરી દીધું. મિત્રો વિકલન કરવાથી આપણને આ જે મળે છે એમાં આપણે x ની કિંમત લાવવી પડે. તો x ની કિંમત લાવવા માટે આપણે રફ પાનામાં આના બરાબર 0 મૂકી દેવાનું.
રફ પાનામાં મિત્રો આપણે 0 મૂકી દીધું આનું તો x ની કિંમત ચોક્કસ આપણને મળી ગઈ. એ જે ચોક્કસ કિંમત મૂકી આપણે સંખ્યા રેખામાં દર્શાવી દેવાની. એટલે આપણા અંતરાલના બધા ભાગ તૈયાર થઈ જશે. આપણે સ્વાધ્યાયના દાખલામાં પણ જોયું છે આ અંતરાલના ભાગ તૈયાર થયા. એક ભાગ આપણો 2 કરતા નાની કિંમત એટલે કે માઈનસ અનંત થી 2 નો અંતરાલ. બીજું આવ્યો 2 કરતા મોટી કિંમત એટલે કે 2 થી અનંત નો અંતરાલ. પછી આપણે મિત્રો મનમાં આ 2 કરતા નાની કોઈ કિંમત આમાં મૂકી દેવાની. જવાબ ધન આવે છે કે ઋણ આવે છે ચેક કરી લેવાનું. તો 2 કરતા નાની કિંમત જો આપણે આમાં મૂકીએ તો જવાબ આપણનો ઋણ આવે છે, લેસ ધેન 0 માટે ચુસ્ત ઘટતું વિધેય છે. 2 કરતા મોટી કિંમત આમાં મૂકીએ તો જવાબ આપણો ધન આવે છે, માટે ચુસ્ત વધતું વિધેય છે. માટે આપણો જવાબ આવી ગયો કે આ અંતરાલમાં ઘટે છે અને આ અંતરાલમાં વધે છે. ત્યાર પછી ઉદાહરણ નંબર મિત્રો 11 આવ્યો આપણે. fx = 4x³ - 6x² 72x + 30. રકમ લખું છું પહેલા. ઉદાહરણ નંબર 11. fx = 4x³ - 6x² 4x³ - 6x² - 72x + 30. જો મિત્રો fx = 4x³ - 6x² - 72x + 30 ચુસ્ત વધે કે ઘટે તે આપણે અંતરાલ લાવવાનો છે. મિત્રો વધે ને ઘટે માટે આપણો નિયમ છે આપણે એનું વિકલન કરી દઈએ. તો પહેલા આપણે આનું વિકલન કરી દઈએ તો f'(x) આ 4m ના m x³ ને મિત્રો 3x² લખાય. વિકલનમાં x² નું 2x થાય, 72x નું 1 થાય ને અચળ સંખ્યાનું 0 થાય. આ વિકલન થઈ ગયું. વ્યવસ્થિત લખીએ તો 4 × 12 12x² - 6 × 2 = 12x - 72. 12 આપણે કોમન લઈ લઈએ તો x² - x 72. બધામાંથી મિત્રો આપણે 12 કોમન લીધા. 6 ના આપણે ભાગ પાડવાના 3 × 2 = 6. આ માઈનસ અને આ પ્લસ તો 12 x - 3 અને x + 2 આવા મિત્રો આપણને અવયવો મળી ગયા. તો અહીંયા સુધી ક્લિયર. હવે આપણે રફ પાનામાં કિંમત લાવવાની. રફ પાનામાં કિંમત લાવીએ તો પેલા x - 3 એના બરાબર 0 લઈ લો તો x બરાબર 3 આપણને એક કિંમત મળી જાય. x + 2 બરાબર 0 લઈ લો તો x બરાબર -2 આપણને કિંમત મળી જાય. તો x ની આપણને બે કિંમતો મળી ગઈ. તો બંને કિંમતો આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની. નાની કિંમત પહેલા લખાય તો અહીંયા -2 લખાય, અહીંયા 3 લખાય, અહીંયા અનંત, અહીંયા -અનંત. આમાંથી મિત્રો જે આપણે અવયવો પડ્યા છે અવયવો 100% પડતા હોય અહીંયા અને એ જે અવયવો પડે છે એના ઉપરથી કૌંસ બનશે આવા. એ કૌંસને આપણે રફ પાનામાં આપણે 0 મૂકી દેવાની કિંમત તો આપણને x ની ચોક્કસ કિંમતો મળશે અને એ x ની કિંમત આપણે સંખ્યા રેખામાં દર્શાવવાની. આ દર્શાવ્યા પછી મિત્રો આપણે આપણું કોષ્ટક બનાવવાનું. એમાં એક અંતરાલ આવશે. બીજો પહેલો કૌંસ આપણો x - 3, બીજો કૌંસ આપણો x + 2, પછી f'(x) અને નિર્ણય. આ મિત્રો આપણે આપણું ફોર્મેટ આખું બનાવી દેવાનું. હવે જો કઈ કિંમતો આપણે લેવાની અંતરાલમાં તેની આપણે વાત કરીએ તો પહેલા આપણે આ જોઈએ. -અનંત થી -2 નો અંતરાલ, -2 થી 3 નો અંતરાલ, 3 થી અનંત નો અંતરાલ. આ પ્રમાણે પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ આપણે દર્શાવવાનો. હવે આમાંની કોઈ એક કિંમત આપણે મનમાં ધારવાની. ધારો કે આની કિંમત -2 ની આગળની -3 કિંમત હું ધારું છું તો એ -3 કિંમત મારે આમાં ને આમાં બંને જગ્યાએ x ની જગ્યાએ મૂકી દેવાની. અહીંયા -3 મૂકે તો -3 એટલે -6 એટલે માઈનસ આવ્યા. આ માઈનસ ને આપણે આમાં મૂકીએ તો -1 આવ્યા. પછી માઈનસ મિત્રો પ્લસ, કારણ કે અહીં આગળ નિશાની ધન જ છે માટે આ ઉપર જોવાની જરૂર નથી.
તો માઇનસ માઇનસ પ્લસ માટે વધતું વિધેય. બીજો પોઈન્ટ, -2 ને 3 વચ્ચેની કોઈ કિંમત આપણે ધારવાની. ધારો કે કિંમત આપણે 0 ધારીએ છીએ, કોઈ પણ ધારી શકાય, 0 1 2 કોઈ પણ લેવાની આપણે, પણ આ બેની વચ્ચેની કોઈ કિંમત લેવાની. આપણે 0 કિંમત લઈએ તો 0 અહીંયા મૂકી દઈએ તો આ -3 આવે, 0 અહીંયા મૂકો તો આ પ્લસ આવે, અને આ બેનો ગુણાકાર મિત્રો માઇનસ થાય, માટે ઘટતું વિધેય. અને ત્યાર પછી મિત્રો આ બેની વચ્ચેની કોઈ કિંમત આપણે ધારવાની. ધારો કે આપણે 4 લઈએ છીએ, 4 આમાં મૂકી દઈએ આપણે તો આ ધન આવશે, 4 આમાં મૂકીએ તો આ બી ધન આવશે, બેનો ગુણાકાર બી ધન થશે, માટે વધતું વિધેય. માટે મિત્રો આપણો ફાઇનલ જવાબ લખવો પડે આપણે. ફાઇનલ જવાબ આવશે માઇનસ અનંત થી -2 માં વધતું વિધેય છે, પછી -2 થી 3 માં ઘટતું વિધેય છે, અને 3 થી અનંતમાં વધતું વિધેય છે. મિત્રો આપણો આ ફાઇનલ જવાબ કહેવાય. દાખલો ફરી એકવાર જોઈએ આપણે. તમને જે રકમ આપવામાં આવેલી f of x બરાબર આપણી આ રકમ છે. વધતું કે ઘટતું શબ્દ પરીક્ષામાં પૂછાય એટલે આપણે આનું વિકલન કરવું પડે. તો 4m ના m, આનું વિકલન 3x2, 6m ના m, x2 નું 2x, 72, x નું 1 અને 0. ત્યારબાદ આનો ગુણાકાર આપણે કમ્પેર કર્યો, આમાંથી મિત્રો 12 કોમન નીકળ્યા તો x2 - x -6, 6 ના આપણે ભાગ પાડ્યા, 3 દુના 6, તો આપણને મળે છે x -3 x + 2. હવે x ની કિંમત લાવવા માટે રફ પાનામાં આના બરાબર 0 મૂકી દો. રફ પાનામાં આના બરાબર 0 મૂકો એટલે x ની ચોક્કસ કિંમત મળી ગઈ. સંખ્યા રેખા આપણે દોરવાની, એમાં -2 અને 3 અને આપણા અનંત. ત્યાર પછી મિત્રો અંતરાલ, પહેલો અંતરાલ લેવાનો આ, પછી બીજો અંતરાલ લેવાનો આ, ત્રીજો અંતરાલ લેવાનો આ. પહેલા અંતરાલમાં આપણે આ બેની વચ્ચેની કોઈ કિંમત ધારવાની, આ બેમાં મૂકવાની આપણે, પ્લસ કે માઇનસ જે આવે તે લખવાના, અને આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો. જો અહીંયા ધન હોય તો, અહીંયા ઋણ હોય તો ઋણ સાથે બી આનો ગુણાકાર કરી પછી લખાય. આ ધન આવે તો વધતું વિધેય, એ રીતે બીજી કોઈ કિંમત આ બેની વચ્ચેની આપણે આમાં મૂકી દીધી, ઈશાની સાઈડ લખી નાખ્યો. આ બેની વચ્ચે ત્રીજી કિંમત લખી, ઈશાન સાઈડ લખી નાખ્યો. અને મિત્રો જે આવ્યો તે આપણે વધતું અને ઘટતું આપણે કરી શકીએ. તો ઉદાહરણ નંબર 11 એકદમ ક્લિયર. ઉદાહરણ નંબર 12 જોઈએ આપણે. ઉદાહરણ નંબર 12 માં મિત્રો રકમ છે આપણી પાસે જો f of x બરાબર sin 3x અને 0 થી π/2 માં વધે અને ઘટે આપણે લખવાનું છે. તો જો f of x equal to આપણને આપેલા છે sin 3x, આનું વિકલન કરીએ આપણે f' બરાબર sin નું વિકલન cos 3x, અને આ 3x નું આપણે 3 લખવું પડે તો 3 આપણે આગળ મૂકી દઈએ, 3 cos 3x આવું આપણને મળે છે. હવે આપણે આના બે ભાગ પાડવા પડશે. અંતરાલ બનાવવા માટે આપણે આપણા નિયમ પ્રમાણે રફ પાનામાં આના બરાબર 0 મૂકીએ છીએ આપણે. તો રફ પાનામાં cos 3x એના બરાબર 0 મૂકીએ. cos ની કેટલી વેલ્યુ મિત્રો 0 આવે તો π/2 હોય ત્યારે આવે, તો 3x બરાબર cos π/2 0 થાય. 0 ની કિંમત અહીંયા cos π/2 એક સ્ટેપ વધારે લખો, cos 3x cos π/2, તો 3x π/2 તો મિત્રો x બરાબર π/6. માટે આપણે જે સંખ્યા રેખા બનાવવાના છીએ એમાં 0 અને π/2 આપણને આપેલા છે, 0 π/2 આપણને આપેલા છે, અને વચ્ચે કિંમત આપણી આ π/6 લેવાની. 0 π/2 આપ્યા છે ને વચ્ચે આપણે π/6 લેવાની. માટે આપણો એક અંતરાલ બનશે મિત્રો 0 થી π/6 માટે.
cos 3x ધન છે કે ઋણ છે, અને પછી બીજો અંતર છે π/6 થી π/2 cos 3x ધન છે કે ઋણ છે. તો જો મિત્રો આને લાવવા માટે, હવે આને સમજવા માટે 0 લેસ ધેન x લેસ ધેન π/6 આપણી પાસે 3x છે, તો અહીંયા 3x લાવી દે, 3 વડે ગુણવાના, તો 0 લેસ ધેન 3x 3 વડે ગુણો મિત્રો π/2. તો 0 થી π/2 એ પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં cos ધન આવે, માટે મિત્રો આપણે લખી શકીએ કે f'(x) is equal to 3 cos 3x. તો આ 3 અને આ ધન, માટે મિત્રો ઓલ ઓવર ધન આવ્યું, જે ગ્રેટર ધેન 0, માટે વધતું વિધેય છે. આપણે આની વાત કરીશું તો π/6 લેસ ધેન x લેસ ધેન π/2. 3x થવા માટે 3 વડે ગુણીએ આપણે, તો 3 વડે ગુણો તો π/2 લેસ ધેન 3x લેસ ધેન મિત્રો 3 વડે ગુણો તો 3π/2 આવું આપણને મળે. 3 વડે ગુણીએ આપણે તો 3 અને 6 એટલે ઉડી ગયા, π/2 એ 3π/2. આનું આપણે ચરણ જોઈ લઈએ તો π/2 અહીં આવે, 3π/2 અહીં આવે, અને આ બંને ચરણમાં મિત્રો cos નેગેટિવ આવશે. જુઓ જરાક, ઓલ STC. તો આપણી પાસે π/2 થી 3π/2 એટલે આપણો ભાગ આટલો આવશે, π/2 થી 3π/2 આટલો આપણો ભાગ આવશે. અને આ બંને ચરણમાં cos માઈનસ આવશે, કારણ કે આમાં cos ધન આવે, આમાં ધન આવે, આ બેમાં માઈનસ આવે. તો આમાં cos 3x બીજા અને ત્રીજા ચરણમાં ઋણ છે. માટે મિત્રો આપણે f'(x) લખી દઈએ. માટે f'(x) is equal to 3 cos 3x, અને cos 3x મિત્રો માઈનસ છે, તો ઓલ ઓવર માઈનસ આવ્યા, લેસ ધેન 0 આવ્યા, માટે મિત્રો ઘટતું વિધેય છે. દાખલો ફરી એકવાર આપણે સમજી લઈએ. રકમ છે મિત્રો આપે f(x) બરાબર sin 3x. તો f'(x) બરાબર sin નું વિકલન cos 3x, 3x નું 3 આપણે આગળ મૂક્યા તો 3 cos 3x. હવે આના માટે આપણે સંખ્યા રેખામાં અંતરાલ બનાવવા માટે બે ભાગ પાડવા પડશે આપણે. તો બે ભાગ પાડવા માટે મિત્રો રફ પાનામાં આના બરાબર 0 આપણે મૂકી દેવાના. તો 0 એટલે મિત્રો cos ની વેલ્યુ cos π/2 આવે, તો 3x બરાબર π/2, તો x બરાબર π/6. તો આપણે સંખ્યા રેખામાં વચ્ચે આપણે π/6 બતાવવા પડે. તો 0 અને π/2 ની વચ્ચે આપણે π/6 બતાવી દીધા. હવે ત્યારબાદ એક ભાગ 0 થી π/6 નો લેવાનો, બીજો ભાગ π/6 થી π/2 નો લેવાનો. હવે જો ખાલી અહીં એકલો x હોય તો આ મગજમારી કરવાની નહીં, પણ x સિવાય 2x કે 3x હોય તો મિત્રો ફરજિયાત આપણે બનાવવું પડે અને એનો નવો અંતરાલ લાવવો પડે આપણે. તો અહીંયા 0 થી π/6 હતા આપણા, તો 0 લેસ ધેન x લેસ ધેન π/6. આ 3x છે તો આપણે 3x વડે આપણે ગુણી દીધા, 3 વડે ગુણે આપણે, તો 0 થી π/2 આવ્યા. અને 0 થી π/2 મિત્રો એટલે આપણું પહેલું ચરણ થાય. અને પહેલામાં મિત્રો cos ધન છે, એકલું cos લખો કે cos 3x લખો, બંને ચાલે. હવે આપણી મૂળ રકમ f'(x) બરાબર લખી દેવાની. એમાં cos ધન x છે તો અહીંયા ધન લખવાના, તો ધન સાથેનો ધનનો ગુણાકાર, 3 મહત્વ નથી, નિશાની મહત્વ છે. ધન સાથે ધનનો ગુણાકાર ધન આવે એટલે ગ્રેટર ધેન 0, માટે વધતું વિધેય છે. બીજી શરત આપણે આ છે π/6 થી π/2. તો આને આપણે 3x કરવા માટે 3 વડે આપણે એને ગુણી દીધા, તો અહીંયા π/2 આવશે, અહીંયા 3π/2 આવશે અને 3x આવશે. તો cos 3x એ બીજા અને ત્રીજા ચરણમાં, કારણ કે π/2 થી 3π/2 એટલે બીજું અને ત્રીજું ચરણ. માટે f'(x) = 3 cos 3x જે આપણી રકમ હતી લખી દેવાની. એમાં ઋણ છે તો અહીંયા ઋણ બતાવવાના, માટે માઈનસ ગુણાકાર આવશે લેસ ધેન 0, માટે ઘટતું વિધેય છે.
ચલો મિત્રો આટલા ઉદાહરણ તમને એકદમ પરફેક્ટ થઈ ગયા. આટલા ઉદાહરણમાં કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો જરાક મને WhatsApp પર કહેજો, બરાબર? બાકી